હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે રવા અને બટેકામાંથી નવો નાસ્તો બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 2 નંગ બટેકા લીધેલા છે મીડિયમ સાઇઝના, ડુંગળી, 1 કપ રવો, કોથમરી, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, આખું જીરું, લીલું મોરું મરચું લીધેલું છે, જરૂર અનુસાર પાણી અને ચીલી ફ્લેક્સ લીધેલા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે નાની 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. તેલને આપણે ગરમ થવા દેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખું જીરું એડ કરશું, ત્યારબાદ 1 લીલું મરચું, ત્યારબાદ હિંગ, અને ડુંગળી. ત્યારબાદ આપણે પાણી એડ કરશું. જેટલો રવો લીધેલો છે એનું ડબલ પાણી આપણે આમાં એડ કરવાનું છે. તો મેં 1 કપ રવો લીધો છે, તો મેં આમાં 2 કપ પાણી નાખેલું છે. પાણીને આપણે ઉકળવા દેશું. થોડીક આપણે કોથમરી એડ કરશું. તો પાણીને આપણે એકદમ ઉકળવા દેશું. તો આપણું પાણી ઉકળી ગયું છે. તો એમાં ચીલી ફ્લેક્સ એડ કરશું આપણે તીખાશ માટે. ત્યારબાદ આપણે રવો એડ કરશું. તો હવે આપણે આને પાકવા દેશું. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બટેકાના ભાગનું આપણે આમાં જ એડ કરી દેવાનું છે. તો આપણું આ તૈયાર થઈ ગયું છે. આ રીતે પેનમાંથી છૂટું પડે ત્યાં સુધી આપણે એને પાકવા દેશું. તો આને ડીશમાં લઈ લેશું. ઠંડુ કર્યા બાદ આપણે બટેકું એડ કરશું આમાં એક. જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધી તળવા માટે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ તૈયાર થઈ ગયું છે. તો આપણે આમાં તેલવાળો હાથ કરી અને આપણે આમાંથી શેપ આપી દઈશું કટલેસનો. તમે કોઈ પણ શેપ આપી શકો છો. તો આપણે આ રીતે બધી કટલેસ બનાવી લેશું.
બટેકું એડ કરી લેશું. અને મેં બાફી અને 1 કલાક મેં ઠંડુ કરી લીધું છે. તો આપણી કટલેસ તૈયાર છે. તો હવે એને તરી લેશું આપણે. ગેસ આપણે મીડિયમ જ રાખવાનું છે. મીડિયમ ગેસ ઉપર આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું. તો આપણે બધી કટલેસ આ રીતે તરી લીધી છે. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું રવા અને બટેકામાંથી બનતો નવો નાસ્તો. તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.